નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન બાળકો. આજે આપણે ધોરણ 6 ગણિત એમાં પ્રકરણ નંબર 5 આવ્યા છીએ. આજે આપણે પ્રકરણ નંબર 5 ની શરૂઆત કરીએ. પ્રકરણ 5 છે પાયાના આકારોની સમજૂતી. પાયાના આકારોની સમજૂતી વિશે આપણે ભણીએ બાળકો. તો અહીંયા રેખાખંડ, રેખા વિશે આપણે ખાસ જોવાનું છે બાળકો. તો રેખાખંડ એ રેખાનો ભાગ છે. રેખાનો ભાગ રેખાખંડ છે, એટલે કે રેખાખંડ એ રેખાનો ભાગ છે. રેખાખંડના બે અંત્યબિંદુઓ વચ્ચેનું અંતર એ રેખાખંડની લંબાઈ છે. રેખાખંડના બે અંત્યબિંદુઓ વચ્ચેનું અંતર એ રેખાખંડની લંબાઈ છે. રેખાખંડ ઉપર બે અંત્યબિંદુ હોય. અહીંયા આપણે જોઈએ આ રેખાખંડ છે, આ રેખાખંડ AB છે. બે અંત્યબિંદુઓ A અને B છે. તો રેખાખંડના બે અંત્યબિંદુઓ વચ્ચેનું અંતર, આ બે અંત્યબિંદુઓ વચ્ચેનું અંતર A થી માંડીને B સુધીનું અંતર એ રેખાખંડની લંબાઈ ગણાય. એ રેખાખંડની લંબાઈ છે. આપણે એને માપપટ્ટી વડે બાળકો માપી પણ શકીએ આ રીતે કે કેટલા સેમીનો આ રેખાખંડ છે. માત્ર અવલોકનથી રેખાખંડની લંબાઈનું અનુમાન ન થઈ શકે. રેખાખંડની મદદથી માત્ર અવલોકનથી, માત્ર આમ જોઈ લઈએ, અહીંયા આપણે દોર્યો છે CD અને AD, આમ જોઈ લઈએ, જોવાથી કઈ અવલોકન કરવાથી એની લંબાઈની ખબર ન પડી શકે બાળકો. ચોકસાઈપૂર્વક એનું માપન કરવા માટે માપપટ્ટી અને દ્વિભાજકનો ઉપયોગ થાય છે. આ માપપટ્ટી છે બાળકો. અને કંપાસ પેટીમાં બે અણીવાળું એક સાધન આવે છે. એક છે પરિકર, જે વર્તુળ દોરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ, પેન્સિલ બનાવીએ છીએ તે. અને બીજું છે દ્વિભાજક, જે બે અણીવાળું સાધન છે. એને આપણે દ્વિભાજક તરીકે સાધનને ઓળખીએ છીએ. તો માત્ર અવલોકનથી રેખાખંડની લંબાઈનું અનુમાન ન થઈ શકે. રેખાખંડ AB ઉપર બિંદુ C હોય તો આ દાખલા તરીકે રેખાખંડ AB દોર્યો છે. અહીંયા આપણે C લઈએ. C હોય તો AC + CD બરાબર AB થાય. AC + CD, AC + CD બરાબર AB થાય. AB ઉપર બિંદુ C હોય તો AC + CD બરાબર AB થાય. હવે નવો મુદ્દો, કોઈ પણ ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો. દાખલા તરીકે આપણે આ ત્રિકોણ દોર્યું છે. આ ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો, કોઈ પણ બે બાજુઓ, આ બંને હોય અથવા આ બંને હોય અથવા આ બંને હોય, એટલે આ બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે. આ બે બાજુના માપનો સરવાળો આ ત્રીજી બાજુ કરતાં આ બંનેનો સરવાળો વધુ હોય છે, એવું નક્કી હોય છે બાળકો. હવે આપણે સ્વાધ્યાય 5.1 જોઈએ બાળકો. પ્રશ્ન પહેલો છે, એને આપણે એક્ઝામ્પલ નંબર 1 કીધો છે. માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે? માત્ર નિરીક્ષણ એટલે આમ જોઈને, આ આપણે જોઈએ તો માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે? તો રેખાખંડોની સરખામણી કરવામાં ચોક્કસ અનુમાન કરી શકાતું નથી. બરાબર? માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં ચોક્કસ અનુમાન થઈ શકતું નથી. માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોનું
રેખાખંડોની સરખામણી કરી શકાતી નથી ચોકસાઈપૂર્વક માપ નક્કી કરી શકતા નથી માપ નક્કી કરી શકતા નથી ચોકસાઈપૂર્વક માપ નક્કી કરી શકતા નથી અહીં માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરી શકાતી નથી ચોકસાઈપૂર્વક માપ નક્કી કરી શકતા નથી તો CD અને AB આપણને અહીં રેખાખંડ AB અને રેખાખંડ CD સરખા જેવા દેખાય છે અહીં રેખાખંડ AB અને રેખાખંડ CD નામાં સરખા દેખાય છે પરંતુ AB અને CD ની લંબાઈ સરખી નથી રેખાખંડ AB અને રેખાખંડ CD સરખા માપના નથી આપણે માપપટ્ટી વડે એને જો માપીએ આ રેખાખંડ CD છે અને આ રેખાખંડ AB છે ચોક્કસ આપણે જોઈને કહી શકતા નથી પરંતુ CD સરખા માપના નથી અહીં AB બરાબર રેખાખંડ AB બરાબર 2.5 સેમી અને રેખાખંડ CD કેટલા છે 2 સેમી છે એટલે આપણે માત્ર નિરીક્ષણ કરીને કહી શકતા નથી બાળકો એક્ઝામ્પલ નંબર 2 રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતા દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે કારણ કે ફક્ત માપપટ્ટી નો ઉપયોગ કરવાથી માપપટ્ટીના આકારની પ્રમાણભૂતતા અને માપપટ્ટીની જાડાઈ ચોક્કસ માપન નીકળતું નથી ચોક્કસ માપન થઈ શકતું નથી દ્વિભાજક નો ઉપયોગ કરવાથી ચોક્કસ માપન થઈ શકે છે દ્વિભાજકનો ઉપયોગ કરવાથી ચોક્કસ માપન થઈ શકે છે રેખાખંડ ઉપર માપપટ્ટી મૂકી તેના અંત્ય બિંદુએ માપપટ્ટી પર દ્વિભાજકની અણી આપણે દ્વિભાજકની અણી રેખાખંડના બંને બિંદુ ઉપર મૂકીને દ્વિભાજકની બંને અણી
રેખાખંડના અંત્યબિંદુએ મૂકીને રેખાખંડના અંત્યબિંદુએ રેખાખંડના અંત્યબિંદુએ દ્વિભાજકની બંને આડી રેખાખંડના અંત્યબિંદુએ મૂકીને માપપટ્ટી વડે ચોક્કસ માપ લઈ શકાય છે. ચોક્કસ માપ લઈ શકાય છે. આ રીતે આપણે ચોક્કસ માપ લઈ શકીએ છીએ બાળકો. હવે આપણે જોઈએ નવો પ્રશ્ન. તો આનો ઉપયોગ કરી દ્વિભાજક અને માપપટ્ટી વડે ચોક્કસ માપ લઈ શકીએ છીએ. એક્ઝામ્પલ નંબર 3, કોઈ રેખાખંડ દોરી તેને AB કહો. એક રેખાખંડ દોરવાનો છે, એને આપણે AB કહેવાનો છે બાળકો. અને ત્યાર પછી જ આપણે આગળનું માપ નક્કી કરીશું. કોઈ રેખાખંડ દોરી તેને AB કહો. અહીંયા હું રેખાખંડ દોરું છું બાળકો. આ રેખાખંડ દોરીએ આપણે. તો આ રેખાખંડ અહીંયા AB હું દોરું છું. આ AB રેખાખંડ. આનું નામ આપી દઈએ. અહીંયા બિંદુ, આ A અને આ B. કોઈ રેખાખંડ દોરી તેને AB કહો. કોઈ બિંદુ C ને A અને B વચ્ચે રેખાખંડ પર દર્શાવો. અહીંયા આપણે C બિંદુ લઈએ. બરાબર. હવે C બિંદુ તો રેખાખંડ AB બરાબર 5 છેની દોર્યો. 5 છેની દોર્યો. હવે બિંદુ C ને A અને B વચ્ચે રેખાખંડ પર દર્શાવીશું. બિંદુ C ને રેખાખંડ AB પર દર્શાવો. એટલે આપણે C ને રેખાખંડ AB પર દર્શાવ્યું. 5 સેમી નો રેખાખંડ છે આ. હવે AC AB રેખાખંડ AC રેખાખંડ AB માપો. તો AC બરાબર AB બરાબર 5 સેમી અને AC આપણે માપીએ કેટલો છે. તો આ રીતે આપણે AC ને માપ લઈ શકીએ. 3 સેમી. AC બરાબર 3 સેમી. હવે BC બરાબર માટે BC બરાબર AB માઈનસ AC. તો માટે AB કેટલો છે? AB આપણે 5 સેમી લીધો છે. માઈનસ AC કેટલો છે? આ 3 સેમી છે બાળકો. અહીંયા હું ઉપર લખું છું 3 સેમી. તો AC 3 સેમી બરાબર 5 * 3 2 સેમી. તો BC 2 સેમી મળ્યો. તો BC 2 સેમી. તો આપણે લખી શકીએ કે AB BC અને AC ની લંબાઈ માપો. શું AB બરાબર AC + CB છે? તો માટે આ પરથી સાબિત થાય છે કે AB બરાબર AC + CB. થાય. આપણે આ રીતે આ દાખલાને સાબિત કરી શકીએ બાળકો. હવે એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. રેખા પર 3 બિંદુઓ A, B અને C છે. બરાબર. રેખા પર 3 બિંદુઓ AB 5 સેમી, BC 3 સેમી
અને AC 8 સેમી હોય તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે? અહીંયા સૌપ્રથમ આપણે AC દોરીએ અને 8 સેમી બાળકો લેવાનું છે. જોઈએ આપણે અહીંયા હું AC 8 સેમી નો દોરું છું બાળકો. કેટલો દોરું છું? 8 સેમી. આ AC 8 સેમી બરાબર. હજુ થોડું ઓછું છે બાળકો માપ. બરાબર ચોકસાઈપૂર્વક 8 સેમી માપનું દોરીએ તો આ A અને C કેટલા સેમી? 8 સેમી. રેખા પર 3 બિંદુઓ આ રેખા છે બાળકો. તો અહીંયા આપણે રેખાખંડ એ રેખાનો ભાગ જ છે એટલે આપણે રેખાખંડને તો દર્શાવી જ શકીએ. કારણ કે અહીં લખ્યું રેખાખંડ એ રેખાનો ભાગ છે. રેખાખંડ AC આવી ગયો. રેખા પર 3 બિંદુઓ A, B અને C છે. AB 5 સેમી, BC 3 સેમી અને AC 8 સેમી હોય તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે? હવે આપણે જોઈએ અહીંયા લખીએ કે AC બરાબર રેખાખંડ AC બરાબર 8 સેમી દોર્યું. AC બરાબર રેખાખંડ AC બરાબર 8 સેમી દોર્યું. 8 સેમી દોર્યું. એક કામ આ AC 8 સેમી છે, AB 5 સેમી, BC 3 સેમી બરાબર. AB હવે લઈએ B બિંદુ રેખાખંડ AC 3 સેમી તો B બિંદુ 3 સેમીના અંતરે દોરવાનું છે એટલે અહીંયા 3 સેમી આવશે. આટલા 3 સેમી આવે છે તો આ B બિંદુ 3 સેમી. તો જોઈએ આપણે રેખાખંડ AC પર 8 સેમી દોર્યો. AB બરાબર રેખાખંડ AB બરાબર 5 સેમી. AB બરાબર 5 સેમી બરાબર. AB 5 સેમી. હવે AC બરાબર BC બરાબર માટે BC બરાબર AC માઈનસ AB. તો AC કેટલા? 8 સેમી અને AB કેટલા? 5 સેમી. તો 8/5 બરાબર 3 સેમી. તો BC બરાબર આપણને 3 સેમી માપ મળે. આ રીતે આપણે ગણતરી કરી શકીએ બાળકો. તો તમે એક્ઝામ્પલ નંબર 4 એ રીતે તમે આગળ ગણતરી કરી શકો બાળકો. એટલે આપણે જોયું કે AC માઈનસ AB 3 સેમી થાય તો આ રીતે AB વત્તા BC પણ લઈ શકાય. AB વત્તા BC. હવે AB વત્તા BC AC બરાબર AB વત્તા BC. તો AB ની લંબાઈ કેટલી? આપણે AB ની લંબાઈ કેટલી છે? AB બરાબર 5 સેમી. 5 વત્તા BC ની લંબાઈ 3 સેમી. તો 5 નું 3 8 સેમી. કેટલી? 8 સેમી. એટલે ટોટલ 8 સેમી થયા. તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે? તો બિંદુ B. બિંદુ B એ અને C ની વચ્ચે છે. બિંદુ A અને C ની વચ્ચે છે. તો આ રીતે તમે ગણતરી બાળકો કરી શકો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ બાળકો. એક્ઝામ્પલ નંબર 5 માં જોઈએ આપણે એક્ઝામ્પલ 5 ચકાસો કે D બિંદુ એ AG નું મધ્ય બિંદુ છે. આ આકૃતિ દોરેલી છે. આ રેખા ઉપર આપણને A B C D E F અને G બિંદુઓ દર્શાવેલા છે બરાબર. A ને 1 એકમ, B ને 2 એકમ, C ને 3 એકમ એ પ્રમાણે એકમો દર્શાવેલા છે. હવે જોઈએ કે ચકાસો કે D બિંદુ એ AG નું મધ્ય બિંદુ છે. તો
અહીં AD બરાબર આ A થી D બિંદુ એ AG નું મધ્ય બિંદુ છે. AD બરાબર AB વત્તા BC વત્તા CD બરાબર AB એટલે 1 એકમ વત્તા BC B થી C 1 એકમ વત્તા C થી D 1 એકમ 1 વત્તા 2 વત્તા 1 1 વત્તા 1 વત્તા 1 એટલે 3 એકમ. ચલો આમાં 3 એકમ મળ્યું. હવે AD બરાબર હવે DG બરાબર હવે DG લઈએ તો DG બરાબર D વત્તા EF D વત્તા EF વત્તા FG બરાબર 1 એકમ D થી E થી F એ પણ 1 એકમ વત્તા F થી G એ પણ 1 એકમ બરાબર 3 એકમ. કેટલા? 3 એકમ. તો આપણે લખી શકીએ કે AD બરાબર DG એ તો ઓકે. AD બરાબર DG થયું તો D બિંદુ AG નું મધ્ય બિંદુ છે. હવે A to G બરાબર AG બરાબર AG બરાબર આ પરથી AG બરાબર AD વત્તા DG આવું દર્શાવી શકીએ. AG બરાબર AD વત્તા DG બરાબર. તો બાળકો આ આપણે દરેક D બિંદુ આપણે જે લીધું છે એ બિંદુ AG નું મધ્ય બિંદુ છે એમ આપણે કહી શકીએ. આ કરતા આપણે AD બરાબર DG બરાબર 3 એકમ બરાબર D એ AG રેખાખંડ ઉપર આવેલું એવું બિંદુ છે ADG થાય. AD બરાબર DG D એ AG નું મધ્ય બિંદુ છે બરાબર ADG D એ AG નું મધ્ય બિંદુ છે. AD બરાબર DG બરાબર આપણે અહીંયા 3 એકમ દર્શાવી શકીએ. 3 એકમ. આ પરથી AG બરાબર AD વત્તા DG પણ થાય. ઉપરાંત આપણે આ પરથી સાબિત થાય છે કે D બિંદુ AG નું મધ્ય બિંદુ છે. AG નું મધ્ય બિંદુ છે. તેથી ADG થાય. તો આપણે આ રીતે સાબિત કરી શકીએ બાળકો. તો તમે એક્ઝામ્પલ નંબર આપણે 5 સુધી જોયું. એક્ઝામ્પલ 6 અને 7 એ હોમવર્કમાં કરજો બાળકો. એક્ઝામ્પલ 6 7 એક્ઝામ્પલ 6 7 હોમવર્કમાં તમારે ઘરેથી લખવાના રહેશે. હોમવર્ક એક્ઝામ્પલ 6 અને 7 અને આ બ્લેકબોર્ડ ઉપર જે દાખલા ગણાવ્યા છે એ બાળકો તમારે ગણિતના ચોપડામાં લખવાના રહેશે તેમજ ગૃહ કાર્યમાં એક્ઝામ્પલ નંબર 6 અને 7 ગણવાનું રહેશે.